વોર્ડ નંબર 16 ફરી વિવાદમાં. વિકાસ કામના ખાતમુહૂર્તમાં ભાજપના કાઉન્સિલરની ગેરહાજરી. સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ વડોદરાના વોર્ડ નંબર 16માં આવેલ ઉમાનગર વિભાગ 2ના કોમન પ્લોટમાં અંદાજે ₹8,20,000ના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજાયું. કાર્યક્રમનું ઉદ્ઘાટન વડોદરા લોકસભાના સાંસદ અને ભાજપ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું. વિકાસના નામે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ કાર્યક્રમ દરમિયાન રાજકારણ પણ ગરમાયું. વોર્ડ નંબર 16માં કુલ 4 કાઉન્સિલર છે, જેમાં 2 ભાજપ અને 2 કોંગ્રેસના છે. આ કાર્યક્રમમાં ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલની ગેરહાજરી ચર્ચાનો વિષય બની. આ બાબતે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની મને કોઈ જાણ નથી, પરંતુ ચોક્કસપણે તપાસ કરવામાં આવશે. અગાઉ કાઉન્સિલર સ્નેહલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે વોર્ડ નંબર 16 વિસ્તારમાં થતા કાર્યક્રમોમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને આ બાબતે તેમણે વોર્ડના પ્રમુખને પણ સોશિયલ મીડિયા મારફતે રજૂઆત કરી હતી. આ તરફ બીજા ભાજપના કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી પણ સાયલેન્ટ મોડમાં જોવા મળ્યા, જેના કારણે ભાજપની અંદરની અસમાનતા ફરી એક વખત બહાર આવી છે. વિકાસના કામની સાથે વોર્ડની અંદરની રાજકીય ખેંચતાણ અને આમંત્રણ મુદ્દે ઉભેલો વિવાદ હવે જાહેર ચર્ચાનો વિષય બની ગયો છે. વોર્ડ નંબર 16માં વિકાસની સાથે રાજકારણ પણ સતત ચર્ચામાં રહેતું હોવાનું ફરી સાબિત થયું છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે પાર્ટી સ્તરે શું પગલાં લેવાય છે અને વોર્ડ નંબર 16માં ઉભેલા આંતરિક વિવાદનો અંત કેવી રીતે આવે છે. આજે ઉમાનગર સોસાયટી વોર્ડ નંબર 16 ખાતે જે ઉમેશ્વર મહાદેવજીનું મંદિર છે એના પટાંગણમાં આજે પેવર બ્લોકની સુવિધાનું જે સાંસદ નિધિની જે ગ્રાન્ટ હોય છે એમાંથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સોસાયટી એ વર્ષોથી સૌ સાથે મળી અને ખૂબ સારા રચનાત્મક કાર્યો કરતી આવી છે અને આ પ્રકારનો જે પ્લોટ છે આ પ્લોટની અંદર પણ તેઓ અત્યારે સુવિધાનો અભાવ છે તો પણ ખૂબ સારા કાર્યક્રમો જ્યારે કરતા હોય છે ત્યારે લોકોની સુવિધાઓમાં વધારો થાય એ હેતુથી આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાને અનુસરી અને આજે અહીંયા પેવર બ્લોકની સુવિધાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર વડોદરા મહાનગરની અંદર વિવિધ એવા વિસ્તારોમાં કે જ્યાં લોકો સાથે મળીને ખૂબ સારા રચનાત્મક કાર્યો કરતા રહે, એમાં પછી ધારાસભ્યશ્રી હોય, સાંસદ હોય કે કોર્પોરેશનની પોતાની ગ્રાન્ટ હોય, એમાં મળી અને વધારેમાં વધારે વિકાસ કાર્યો થાય એના પ્રયત્ન કરવામાં આવનાર છે. વોર્ડ નંબર 16ના 2 ભાજપના કાઉન્સિલર છે, અત્યારે હાજર નથી, શું કહેશો? આ બાબતે જે કોઈપણ બાબતનું કાર્યક્રમનું જે સૂચના હોય એ અમારા વોર્ડના પ્રમુખશ્રી આપતા હોય છે અને તેઓ દ્વારા જે કોઈ પણ સૂચના આપવામાં આવતી હોય છે એમાં જેની પણ અનુકૂળતા સમયની હોય તેઓ હાજર રહેતા હોય છે. જેઓની સમયની અનુકૂળતા ના હોય તેઓ હાજર નથી રહી શકતા એવું પ્રમુખશ્રીને સૂચિત કરી દેતા હોય છે અથવા મારા ઓફિસમાં કેવડાવી દેતા હોય છે. એટલે આપે આ જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન વિશે હું એકવાર તપાસ કરી લઈશ. એમનો આક્ષેપ છે કે અમને કાર્યક્રમનું આમંત્રણ મળતું જ નથી. આ બાબતે એમણે કોઈ પ્રકારની રજૂઆત મને કરી નથી, પરંતુ ડાયરેક્ટ એમણે આપને જ આક્ષેપ કર્યો છે એવું મને લાગે છે, એટલે હું પૂછી લઈશ. એટલે હું પૂછી લઈશ, મને તો આ બાબતને કોઈ ખ્યાલ નથી. પણ ના, હું એવું વિચારું કે મને ક્યારેય પણ કોઈ બાબતમાં ખબર પડે સોશિયલ મીડિયાથી પણ, આ હું મારું કહું છું કે મને વોર્ડ નંબર 2નો હું એક નાગરિક છું, કાર્યકર્તા છું. મને વોર્ડ નંબર 2ના ગ્રુપમાં પણ જો આવે કે આપણા વોર્ડમાં આ કાર્યક્રમ છે તો પછી હું કોઈના ફોનની રાહ ના જોઉં. અલ્ટિમેટલી હું સાંસદ છું, કોઈ વોર્ડ પ્રમુખ હોય, કોઈ કાઉન્સિલર હોય, એ એટલે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી આપણા પર વિશ્વાસ મૂક્યો છે. આપણે કોઈ વ્યક્તિ પોતે મોટા છે એટલે આપણે કોઈ કાર્યકર્તા છે એવું નથી હોતું. એટલે આ બાબતમાં કોઈ આપના સાથે દલીલ કર્યા વગર જે કંઈ પણ પ્રશ્ન હશે એ પ્રશ્નનું નિરાકરણ આવે એ માટેનો પ્રયાસ કરીશું. શું કહેશો આપના વોર્ડ વિસ્તારમાં જે પ્રકારે અત્યારે વોર્ડ નંબર 16માં ઉમાનગર સોસાયટી આવેલ છે તેના મંદિરના પ્રાંગણમાં કોમન પ્લોટમાં આજે સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી દ્વારા એમના ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આવનાર દિવસમાં ઇલેક્શન પણ આવી રહ્યું છે, સંકલનનો અભાવ દેખાવામાં મળ્યો છે, કાઉન્સિલરને કહેવામાં નથી આવતું, શું છે? ના, એમને કાઉન્સિલરને ફોન કર્યો છે, એ કંઈક લગ્ન પ્રસંગમાં છે એટલે નહીં આવી શક્યા. એમની જોડે વાત થયેલી છે અને દરેક પ્રસંગમાં અમે એમને આપીએ છીએ કોમ્યુનિકેશન, પણ આજે કંઈક પ્રસંગમાં છે એટલે નથી આવી શક્યા. અગાઉ પણ એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખીને નારાજગી વ્યક્ત કરી હતી કે મને પ્રમુખ તરફથી અવગણના કરવામાં આવે છે. ના, એવો કોઈ વિષય છે નહીં.
સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ હતી. એવું કોઈ વિષય જ નથી, પણ એ તો અમે મહામંત્રીએ ફોન કરેલા છે અમારા, પણ કઈ એવો કોઈ વિષય છે નહીં.